સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। ગુજરાત સાહિત્ય એકાડમી ગાંધીનગર અને પ્રાંતિજ અધ્યાપક સમાજ સંચાલિત શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી। માતૃભાષા દિવસ નિમિત્તે અકાદમી દ્વારા આયોજિત માતૃભાષા સપ્તાહની ઉજવણીમાં કોલેજના આચાર્ય ડૉક્ટર કામેશ્વર પ્રસાદ બેચરાજી, વિનયન કોલેજના પ્રોફેસર ડૉક્ટર બિપિનભાઈ ચૌધરી તેમજ સાહિત્યકાર હંસરાજભાઈ સાંખલા અને પ્રાંતિજ કોલેજના નિવૃત્ત અધ્યાપક અને શિક્ષણવિદ પ્રાગજીભાઈ ભાંભી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તેનો શુભેચ્છા સંદેશ પ્રોજેક્ટરના માધ્યમથી બતાવવામાં આવ્યો હતો। કોલેજના આચાર્ય ડૉક્ટર કામેશ્વર પ્રસાદ દ્વારા માતૃભાષા દિવસની શુભેચ્છાઓ સાથે તેનું ગૌરવ જાળવવાનો દિશા નિર્દેશ કર્યો હતો, જ્યારે હંસરાજભાઈ સાંગલા, ડૉક્ટર બિપિનભાઈ ચૌધરી, પ્રાંતિજ કોલેજના સંસ્કૃત વિષયના અધ્યાપક ડૉક્ટર કાંતિભાઈ પ્રજાપતિ તેમજ પ્રાગજીભાઈ ભાંભીએ માતૃભાષા મહત્વ, તેનું સંવર્ધન અને તેના ગૌરવ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી। કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેન્દ્રભાઈ પંચાલ આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તેમજ કોલેજના અધ્યાપક ડૉક્ટર વિપુલ જોશીએ સંચાલકની ભૂમિકા ભજવી હતી। ગુજરાતી વિષયના અધ્યાપક ડૉક્ટર સતીશ પટેલ અને કોલેજના સર્વ સ્ટાફ મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। એકાડમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા અને એકાડમીના મહામંત્ર જયેન્દ્રસિંહ જાદવને આ તબક્કે યાદ કરી આભાર માનવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાવર ZSTV પ્રાંતિજ।